મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે. ચેસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો. ધોરણ 12 ને વિપ્રોનું 83.55% અને સાપરોનું 88.11% પરિણામ. ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમાતા 7 ઝડપાય, એક વોન્ટેડ કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે. જામજોધપુરના સત્તાવાર ગામે વન્યજીવોની આંતરિક લડાઈમાં ઇજાગ્રસ્ત થયેલું ત્રિપુરાનું સફળ રેસ્ક્યુ. ધોરણ 12ના પરિણામમાં નાપાસ કે અસંતોષ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2 મુજબ ગણાશે રિઝલ્ટ. ભાવનગર શિહોરમાં બેફામ કાળે રોડની બાજુમાં ઉભેલા લોકોને ભંગોળ્યા, 6 લોકોને ગંભીર ઇજા. જામનગર દાઉદ કાવતરાનો 33 વર્ષીય હિસાબ ગોસાબારા હત્યાનો કેસમાં 12 આરોપીઓને ટાડા કોર્ટે ફટકારી સજા. રન સ્કૂટર સવારે દંપતીને ભંગોળી કાર ચાલક ફરાર. આલપુર નજીક મેઘપુર પંથકમાં એસઓજી પોલીસનો સપાટો, હેરોઈન સાથે 2 પરપ્રાંતિયો ઝડપાયા, 1 ફરાર. ગુજરાતમાં ઝાલમુરલી રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી, સીએમ પણ પડીકો લેવા લાઈનમાં ઉભા રહ્યા. વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં 3 ભારતીય મહિલાઓને ગેરકાયદેસર રાખના સંચાલક સામે પોલીસ ફરિયાદ. જોધપુર નજીક દલદેવડા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો, કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પેન્શનરો માટે ખુશ ખબર, મોંઘવારી જથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે ડીએ. 5 રાજ્યોની ચૂંટણીમાં પરિણામમાં ઇન્ડિયન ગઠબંધનની નૈયા ડૂબી, 2 સૌથી મજબૂત સ્તંભો ધરાશે. જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ, પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે કરી અટકાયત. રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ભેગી ગયા હોવાનો દાવો. સુરત વરાછાની એસબીઆઈ બેંકના 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાય, ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા. ઉમરેઠ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો પલટો ઈવીએમ પર ઢોળ્યો. તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, વાવાઝોડું આવી રહ્યું છે. મે મહિનાની શરૂઆત થતાની સાથે જ હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં દિલ્હી એનસીઆર સહિત દેશના 10 થી વધુ રાજ્યોમાં ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ માવઠાના સંકટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મુજબ આગામી 2 દિવસ બાદ હવામાનમાં પલટો આવી શકે છે. 5 થી 7 મે દરમિયાન 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ અને 3 થી 8 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી છે. 25 મે સુધી ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે છે. તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ પડશે. 13 થી 15 જૂનની આસપાસ વાવણી લાયક વરસાદ થશે. 22 થી 25 જૂન દરમિયાન પણ સારો વરસાદ પડશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સારો પડશે. તો આજે પણ વહેલી સવારથી જ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે, જેના લઈને ગરમીમાંથી રાહત મળી છે. બાકી તમારા વિસ્તારોમાં આજનું વાતાવરણ કેવું છે, કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આજના હવામાન સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.